ઓકે, આ સાથે જ બીજા કેટલાક કાઉન્ટર્સ કે આજે જ્યાં સારી એક મૂવ આવતી દેખાઈ રહી છે એમાં ખાસ કરીને નિફ્ટી બેઝ ઉપર જોઈએ તો ગેલનું કાઉન્ટર આપણે જોઈ શકીએ છીએ ઓલમોસ્ટ 2.5% સુધીનો વધારો દેખાઈ રહ્યો છે. વોલ્યુમ ફ્રન્ટ ઉપર જોઈએ તો ત્યાં પણ આપણને એક સારો એવો સુધારો આવતો દેખાયો છે. જિગ્નેશ, શું લાગે છે, સસ્ટેનેબલ રહેશે આ સુધારો? ના વિક્રમ, એવું લાગે છે કે ગેલ કાઉન્ટર પાસે ઓવરઓલ ઓલ એન્ડ ઓલ ટ્રેન્ડ હજુ પણ વીક છે. ક્યાંક ને ક્યાંક હજી પણ લોઅર ટોપ લોઅર બોટમનો જે સ્ટ્રક્ચર છે એ સુધરતું દેખાઈ રહ્યું નથી. રિસન્ટલી પણ ગેલે જે હાઈ બનાવે એની ઉપર અત્યારના જતો હોય તેવું દેખાતું નથી. અત્યારના ગેલ અરાઉન્ડ 326ની આસપાસ ટ્રેડ કરે છે અને એનો અર્લિયર હાઈ અરાઉન્ડ 330ની આસપાસ છે. એટલે જ્યાં સુધી 330 ક્રોસ નથી કરતું ત્યાં સુધી અર્લિયર હાઈ ક્રોસ નથી કરતું. એવી સંજોગોમાં એવું લાગે છે કે ગેલને ઉપર જતા ફરીથી પાછો રેઝિસ્ટન્સ નડશે અને કાઉન્ટર ફરીથી પાછું કન્સોલિડેશન ઝોનમાં આવી શકે છે. ઓકે, આ વ્યૂ બનતો અહીંયા દેખાઈ રહ્યો છે. ત્યારે જે નિફ્ટી કાઉન્ટર પર એકવાર નજર કરીએ, જ્યાં એક વીકલી ચાર્ટ પર નજર કરીએ તો આ સપ્તાહ દરમિયાન આપણે જોયું છે એબીબી ઇન્ડિયા, રિલાયન્સ, એનટીપીસી, ઇન્ફોસિસ, એક્સિસ બેંક જેવા કાઉન્ટર્સ લીડ કરતા દેખાયા છે. સારું રિટર્ન મળ્યું ત્યાં આઈડિયા સેલ્યુલર, એલએનટી, વેદાંતા, એનએમડીસી અને હિન્દાલ્કો જેવા કાઉન્ટર છે જ્યાં દબાણ વધતું દેખાયું. એટલે પાછા મહિનાઓની એક બે મહિનાની એક વિનિંગ સ્ટ્રીક કહી શકાય તો અહીંયા ખાસ કરીને મેટલ પેકમાં થોડું દબાણ આ અઠવાડિયામાં જોવા મળ્યું છે. પણ જે રીતે આપણે જોઈ રહ્યા છે એબીબી ઇન્ડિયા એક લીડ કરતું જોવા મળ્યું છે આખા સપ્તાહ દરમિયાન 6%નું રિટર્ન. જિગ્નેશ, શું વ્યૂ બને અહીંયા? નિશા, એબીબી ઇન્ડિયાનો ચાર્ટ જોઈએ તો એ જ્યારથી એને અર્લિયર હાઈ 1500 ક્રિએટ કર્યા છે ત્યારથી એ કન્સોલિડેટ કરે છે અને આ કન્સોલિડેશનની રેન્જ પણ છેલ્લા 4-5-6 મહિનાની છે. એટલે 2015ના જાન્યુઆરીથી 1500 અને નીચેની તરફ 1100નું લેવલ ટેસ્ટ થઈ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક કન્સોલિડેશન છે. રિસન્ટલી કાઉન્ટર લો પરથી ઉપરની તરફ આવી રહ્યું છે. ઉપરની તરફ ઘણું સારું મોમેન્ટમ બનાવે છે, પરંતુ આ એક બેઝ બિલ્ડિંગ ફોર્મેશન છે. મને એવું લાગે છે કે જ્યાં સુધી એબીબીનું કાઉન્ટર આ કન્સોલિડેશનની અડધી રેન્જ ઉપરની તરફ તોડતું નથી, એટલે કે 1300ની ઉપર ટ્રેડ કરતું જોવા મળતું નથી, ત્યાં સુધી બુલિશ પિક તરીકે આ કાઉન્ટરને હમણાં રિવ્યુ ના કરવું જોઈએ. કારણ કે જેટલું ફાસ્ટ મોમેન્ટમ ઉપરની તરફ દેખાયું છે એ ક્વિકલી માર્કેટના જ્યારે વીક ડેઝ આવશે ત્યારે આઈ થિંક એ ક્વિકલી ઇરોડ થતું પણ દેખાઈ શકે છે. એટલે હાલના મોમેન્ટે એન્ટ્રી ના લેવી જોઈએ, પરંતુ 1300ની ઉપર જો આ કાઉન્ટર ક્રોસ કરતું દેખાય તો આઈ એમ શ્યોર કે ત્યાં એક મોમેન્ટમ પિક તરીકે એબીબી ઉભરી આવશે. અત્યારે